નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું ગુજરાતીઓના છુટકારા વિશે। બંધક 4 ગુજરાતીઓ આજે રાત્રે ભારત આવશે અને માણસાના ચારેય લોકો આજે સ્વદેશ પરત આવી શકે છે। બાપુપુરા સરપંચ પ્રકાશ ચૌધરીએ માહિતી આપી છે। તો ગાંધીનગરના માણસાથી રાહતના સમાચાર સામે આવ્યા છે અને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીની મુહિમ આખરે રંગ લાવી છે। ઈરાનમાં અપહત 4 લોકોનો આખરે છુટકારો થયો છે। ન્યૂઝ 18ના અહેવાલ બાદ 4 અપહતનો છુટકારો થયો છે। તો ન્યૂઝ 18ને સૌ પહેલા પ્રસારિત કર્યો હતો આ અહેવાલ। જેવી આજે આખી ઘટનાની જાણ થઈ હતી ત્યારબાદ ન્યૂઝ 18 દ્વારા જે આખો અહેવાલ છે તે સૌથી પહેલા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેની જ અત્યારે અસર જોવા મળી રહી છે। જે 4 અપહત જે લોકો છે તેમને છુટકારો પ્રાપ્ત થયો છે। ઈરાનમાં અપહત માણસાના 4 લોકો મુક્ત થયા છે। ચારેય લોકો દોહા એરપોર્ટ પર પહોંચ્યા છે। તો ગુજરાત આવ્યા બાદ તપાસ ટીમ પૂછપરછ પણ કરી શકે છે। એજન્સીઓ આ મામલે એજન્ટોની તપાસ પણ કરી શકે છે। તો બાપુપુરા અને બદપુરાના 4 વ્યક્તિઓનું અપહરણ થયું હતું। ઈરાનના તહેરાનમાં ચારેય લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું। વિદેશ જવાના મોહમાં 4 લોકો જિંદગી સાથે જંગમાં ફસાઈ ગયા હતા। મૂળ માણસાના બાપુપુરા અને બદપુરા ગામના રહેવાસી આ ચારેય લોકોને ઈરાનમાં બંધક બનાવીને માર મારી ખંડણી માંગવામાં આવી હતી। આ ચારેય યુવાનો બહારગામ જવાના ગેલછામાં અથવા તો જે ફોરેન જવાનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે ટ્રેન્ડમાં આવીને પોતાને બંધક બનાવી દીધા હતા અને અપહરણ પણ આ ચારેય લોકોનું થઈ ગયું હતું અને આખરે જિંદગીનો જંગ લડી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું અને હવે તેમને છુટકારો પ્રાપ્ત થયો છે। આ 4 લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા હતા અને ત્યારબાદ ઈરાનમાં અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું। અપહરણકારોએ બાપુપુરા ગામમાં રહેતા તેમના જે પરિવારજનો છે તેમને સંપર્ક કર્યો હતો। પરિવારજનોને વિડીયો મોકલી કરોડો રૂપિયાની ખંડણી માંગતા પરિવારજનો ચિંતિત બની ગયા હતા। તો આ મામલે માણસાના ધારાસભ્ય JS પટેલને જાણ થતા તેઓએ કેન્દ્ર સરકારને પત્ર લખી મદદ માંગી હતી। જે સ્થાનિક ધારાસભ્ય છે તેમના દ્વારા જાણ કરવામાં આવી હતી। કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમના દ્વારા મદદ કરવામાં આવી હતી। ચારેય લોકોનું અપહરણ કરી ઈરાનમાં ગોંધી રાખવામાં આવ્યા હતા। સામેથી બાબા નામના વ્યક્તિ દ્વારા તેમના પરિવારજનોને ફોન કરી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। તો પરિવારજનોને એક વિડીયો પણ મોકલવામાં આવ્યો હતો જેમાં અપહત લોકોને નગ્ન કરી જમીન પર ઊંધા સુવડાવવામાં આવ્યા હતા। તો કપડાથી મોઢું અને હાથ બાંધેલી હાલતમાં જોવા મળી રહ્યા હતા। લોકોના શરીર પર લાલ ચાંભાના નિશાન પણ જોવા મળી રહ્યા હતા। આ આખો જે વિડીયો છે જે અપહતોને પકડી રાખવામાં આવ્યા હતા 4 જે ગુજરાતીઓ છે તેમને દબોચી રાખવામાં આવ્યા હતા। તેમને નગ્ન કરી નીચે સુવડાવવામાં આવ્યા હતા। તેમના હાથ પગ બાંધી દેવામાં આવ્યા હતા। તેમના શરીર પર ચાઠા પણ જોવા મળી રહ્યા હતા। આખો વિડીયો જે છે તે 4 જે લોકો છે તેમના પરિવારજનો છે તેમને મોકલવામાં આવ્યો હતો અને ત્યારબાદ કરોડોની ખંડણી માંગવામાં આવી હતી, રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। પરંતુ હવે રાહતના સમાચાર એ છે કે આ જે 4 લોકો છે માણસાના જે 4 લોકો છે તેમને હવે છુટકારો પ્રાપ્ત થઈ ગયો છે। અમને તો આનંદની વાત છે કે અમારા ગામના યુવાનો અને અમારા સમાજના યુવાનો છૂટી ગયા છે। એ બદલ અમને ઘણી બધી ખુશી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને JS પટેલ સાહેબ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સાહેબ એ રાતો તનતોડ મહેનત કરી અને અમારા બાળકોને ઇન્ડિયા પાછા લાવે છે। એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારત સરકારનો પણ હું આભાર માનું છું અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ગામના 4 યુવાનોને છોડાવીને ઇન્ડિયા લાવે છે। એ ખંડણી માગી હતી એવું કોઈ બાબા ખાન નામ કરીને છે હવે ત્યાંનો તહેરીરનો। હવે બાબા ખાનને તો આપણે જાણતા નથી પણ જે એમનો વોટ્સઅપ ઉપર જે વિડીયો હોય એમાં ઉપર બાબા ખાન લખેલું હતું। સાચું હકીકત શું નામ છે ખ્યાલ નથી। એટલે આ લોકો ક્યાં સુધી ભારત પરત પડશે? આજ રાત સુધી ભારત આવી જશે એવા અમને પૂરેપૂરી વિશ્વાસ ને ભરોસો છે। તો આ જ ઘટનાની વધુ માહિતી સાથે અમારી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાઈ ગયા છે। નવીન, ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા સૌથી પહેલો આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેની જ અસર જોવા મળી રહી છે। જે 4 હવે યુવકો છે તેમને છુટકારો પ્રાપ્ત થયો છે। સૌથી પહેલા એ જાણવા માંગીશ કે આખી ઘટના કયા પ્રકારની હતી, શું હતી?
જે રીતે સૌથી પહેલા ન્યૂઝ 18 પાસે એક માહિતી આવી હતી કે ગુજરાતના ગાંધીનગર જિલ્લાના જે માણસા તાલુકા છે તેના બાપુપુરા અને બદપુરા ગામના 4 લોકો, જેમાં એક દંપતી છે અને 2 અન્ય યુવાનો છે. 3 લોકો બાપુપુરાના અને 1 યુવાન બદપુરાનો હતો. આ 4 લોકોનું ઈરાનમાં અપહરણ થયું છે અને તેમનો વિડીયો જે છે તે તેમના પરિવારને મોકલવામાં આવ્યો છે. એ પ્રકારની ઇન્ફોર્મેશન ન્યૂઝ 18 પાસે આવી હતી. ન્યૂઝ 18 સૌથી પહેલા ખાતરી કરી અને તપાસ કરી કે ખરેખર આ વિડીયોમાં હકીકત શું છે. ત્યારે અમે જે માણસાના ધારાસભ્ય છે જે.એસ. પટેલ, તેમનો સંપર્ક કર્યો. પ્રકાશ ચૌધરી, જે બાપુપુરા ગામના સરપંચ છે, તેમનો સંપર્ક કર્યો. તેમને કીધું કે વાત સાચી છે. અમે લોકો આ મામલે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની મદદ પણ લીધી છે અને તે લોકોને છોડવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જોકે વિડીયો જોઈએ તો ખૂબ જ વિચલિત કરી શકે એવો વિડીયો હતો, કારણ કે 2 યુવાનોને જે રીતે નગ્ન કરીને તેમને મારવામાં આવી રહ્યો હતો અને તેમની પાસેથી 2 કરોડની ખંડણી માંગવામાં આવી છે. જો ખંડણી નહીં આપે તો તેમની કિડની વેચવાની જે ધમકી આપવામાં આવી રહી હતી અને કોઈ ખાન કરીને જે છે તે આખો જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે તે આખા ગેંગનો મુખિયા હોવાની વાત સામે આવી હતી. તો તે તપાસ કરતા કેન્દ્ર સરકારે તાત્કાલિક જે છે ઈરાનમાં એમ્બસીને સંપર્ક કર્યો હતો. ન્યૂઝ 18 સૌથી પહેલા આ અહેવાલ પ્રસારિત કર્યો અને આ લોકોની મદદ કરવા જે છે તે અપીલ કરી હતી અને અમે એ પણ કહેતા હતા કે આ લોકો સુરક્ષિત આવે, એ જ અમારો હેતુ છે. તો એ તમામ લોકો જે છે તે પરિવાર ચિંતામાં હતો, પરંતુ જે સમાચાર આવી રહ્યા છે તે તમામ લોકોને છુટકારો જે થઈ શક્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મદદથી 4 લોકો જે છે તે લોકો દોહા પહોંચી ગયા છે અને દોહાથી મોડી રાત સુધીમાં અમદાવાદ આવે એવી શક્યતા દેખાઈ રહી છે. નવીન, એ જે વિડીયો સામે આવ્યો છે ખૂબ જ વિચલિત કરનારો વિડીયો છે, કારણ કે ઢોર મારવામાં આવે છે, તેમને નગ્ન અવસ્થામાં નીચે સુવડાવી દેવામાં આવે છે. એટલે પરિવારજનો જ્યારે આ પ્રકારનો વિડીયો પોતાના જે ઘરના સભ્યો હોય છે એનો આ પ્રકારનો જ્યારે વિડીયો જોવે છે ત્યારે તેમના પર કયા પ્રકારની અસર વર્તાઈ હશે એ તો આપણે વિચારી પણ ન શકીએ. નવીન, બિલકુલ, જે રીતે આ વિડીયો જ્યારે સૌથી પહેલા મારી પાસે બી આવ્યો અને મેં જ્યારે વિડીયો જોયો તો હું પોતે એકવાર ચિંતામાં મૂકી દીધું કે આ પ્રકારના કેવી ક્રૂરતાપૂર્વક આ પ્રકારે મારવામાં આવી રહ્યો છે. એટલે પરિવારજનો પાસે આ વિડીયો ગયો છે તો આપણે સમજી શકીએ છીએ કે પરિવારજનો કેટલી ચિંતામાં મુકાઈ ગયા છે. જોકે એવી બી ઇન્ફોર્મેશન મળી રહી હતી કે પરિવારજનોને જે તેમની માતા છે તેમની તબિયત પણ લથડી છે. પરિવારજનો કેટલાક બીમાર પણ પડી ગયા વિડીયો જોઈને, કારણ કે વિડીયો ખૂબ જ વિચલિત કરી શકે અને ક્રૂરતા ભરેલો વિડીયો હતો. જે રીતે અપહરણ કરતા, જે રીતે પૈસા માટે આ લોકોને નગ્ન કરીને જે મારતા હતા અને તેમની સાથે જે બિહેવ અને વર્તાવ કરી રહ્યા હતા તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર પ્રકારનો હતો. તો કહી શકાય કે ખૂબ જ વિડીયો જોઈને પરિવારજનો આઘાતમાં આવી ગયા હતા. તાત્કાલિક જે છે આની અંદર મદદ લેવામાં આવી અને ખાસ કરીને જો વાત કરીએ તો ધારાસભ્ય જે માણસાના છે તેમને અને સરપંચ બેની ખૂબ જ મોટી જવાબદારી અને ખૂબ જ કહી શકાય કામગીરી સારી રહી કે તેમને તાત્કાલિક જે છે તે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહને પત્ર લખ્યો અને તાત્કાલિક જે છે મદદ માટેની અપીલ કરી અને જે રીતે સરકારે ત્વરિત આની અંદર એક્શન લીધો અને જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આખી ઘટના જે સામે આવી છે તે ખૂબ જ વિચલિત કરનારી ઘટના છે અને જે વિડીયો સામે આવ્યા છે તે પણ ખૂબ જ ભયાવહ છે, કારણ કે આ જે 4 લોકો છે તેમના પર ઢોર માર પણ મારવામાં આવ્યો હતો તેમને, અને આ સાથે તેમને બંધક બનાવી દેવામાં આવ્યા હતા, તેમને દબોચી દેવામાં આવ્યા હતા અને સાથે જ તેમના જે પરિવારજનો છે તેમને આ વિડીયો પણ મોકલવામાં આવ્યા હતા. અત્યારે અમારી વાત જે સંવાદદાતા નવીન સાથે થઈ તેમના દ્વારા પણ એક જ વાત કરવામાં આવી કે તેમના જે પરિવારજનો છે તેમની પણ તબિયત લથડી ગઈ હતી. તમે વિચાર કરો કે જ્યારે તમારું ઘરનું સભ્ય બહાર જવા માટે નીકળે છે, અહીંયા વાત ફોરેન જવાની છે અને એ વિચારતા હશે કે ત્યાં જઈને તે લોકો મજા કરશે, પરંતુ જ્યારે તે લોકો પહોંચે છે તે પહેલા તો આ પ્રકારના વિડીયો તેમના ફોન પર આવી જાય છે ત્યારે તેમની માનસિક સ્થિતિ પર કેટલી જે અસર છે તે વર્તાઈ હશે, તેમણે શું વિચાર કર્યો હશે તે આપણે વિચારી પણ ન શકીએ, કારણ કે તેમના જ ઘરના સભ્યો છે તેમને બંધક બનાવી દેવામાં આવે છે, ઢોર મારવામાં આવે છે, તેમને નગ્ન કરીને ફર્શ પર સુવડાવી દેવામાં આવે છે, તેમને બાંધી દેવામાં આવ્યા છે અને આ પ્રકારના જે વિડીયો છે તે તેમના પરિવારજનોને મોકલવામાં આવે છે. પરંતુ હવે રાહતના સમાચાર એ છે તેમના પરિવારજનો માટે પણ અત્યારે ખુશીના સમાચાર એ છે કે આ જે 4 લોકો છે તેમને હવે ઘરે પરત આવી જશે તે લોકો અને લગભગ સાંજના સમયગાળા દરમિયાન તે લોકો પરત આવે તેવી અત્યારે શક્યતાઓ સેવાઈ રહી છે. બાપુપુરા અને બદપુરાના જે આ 4 લોકો છે તે હવે ફરી એકવાર પોતાના ઘરે પરત ફરશે, પરંતુ અહીંયા સવાલો આખરે ઘણા બધા છે કે
આ પ્રકારે જ્યારે બહાર જવાની ઘેલછા લોકો રાખતા હોય છે, ફોરેન જવાના ટ્રેન્ડમાં લોકો જો આવી જતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ પણ સર્જાતી હોય છે. તેમના અપહરણ પણ થઈ શકે છે અથવા તો આ ટ્રેપ પણ ગોઠવવામાં આવી શકે છે. લોકોની સાથે જે બદઇરાદાથી જે અપહરણ કરવામાં આવતું હોય છે અથવા તો લોકોના પૈસા પડાવવાનું કામ હોય છે, આ બધી જ વસ્તુઓ થઈ શકે છે. એટલે તેને લઈને પણ ઘણા બધા સવાલો છે કે જ્યારે આ પ્રકારે લોકો બહાર જવાની ઘેલછા ધરાવતા હોય છે, બહાર જવાની લાલચ લોકો ધરાવતા હોય છે, એ ક્યાંક બહાર જતા પહેલા તે લોકોએ વિચારવું જોઈએ અને 10 વસ્તુઓનું ધ્યાન રાખીને ત્યારબાદ જ તેમના દ્વારા નિર્ણય લેવો જોઈએ. કારણ કે આ જે ઘટના સર્જાઈ છે તે ખૂબ જ વિચલિત કરનારી ઘટના છે. અપહરણ કરી દેવામાં આવ્યું છે 4 લોકોનું. તે લોકો પોતાના સ્થળે પહોંચે તે પહેલા જ તે લોકોનું અપહરણ કરી દેવામાં આવે છે. પરંતુ અહીંયા રાહતના સમાચાર એ કે આ 4 લોકોને હવે છુટકારો પ્રાપ્ત થયો છે. બાપુપુરા સરપંચ પ્રકાશ ચૌધરી દ્વારા પણ આ તમામ વિશે માહિતી આપવામાં આવી છે કે આજે રાત્રે જે આ તમામ જે 4 ગુજરાતીઓ છે તે પોતાના ઘરે પરત આવશે અને માણસાના 4 યુવકો છે અને તે પોતાના વતને હવે પરત આવશે. તે પ્રકારની માહિતી સરપંચ દ્વારા આપવામાં આવી છે. પરંતુ અત્યારે તેમના પરિવારજનો બસ એક જ રાહમાં બેઠા છે કે હવે જે પોતાના સભ્યો જેમને અપહરણ કરવામાં આવ્યું હતું અને જેમને બંધક બનાવવામાં આવ્યા હતા તે હવે પોતાના ઘરે પરત ફરે. બસ એક જ રાહમાં અત્યારે પરિવારજનો જોવા મળી રહ્યા છે. તમારી સાથે હાલ સરપંચ જોડાઈ ગયા છે, પ્રકાશભાઈ ચૌધરી અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. પ્રકાશભાઈ, હવે સૌથી પહેલા જ્યારે આ ઘટના અમારા પ્રકાશમાં આવી એટલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જ સૌથી પહેલા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમારી જે પણ સમસ્યા છે તેને વાચા આપવામાં આવી હતી. સૌથી પહેલા તો હું એ જાણવા માંગીશ કે આ 4 યુવકો છે તેમની અત્યારે પરિસ્થિતિ શું છે? શું કોઈ પણ પ્રકારની વાતચીત થઈ શકે છે આપની? મારી છોકરાઓ જોડે તો કઈ વાત થઈ નથી, પણ એમના પરિવારજનોથી વાત થઈ છે કે ત્યાંથી છોકરાઓનો છુટકારો મળી ગયો છે અને એ ઇન્ડિયા આવવા માટે નીકળી ગયા છે. જી પ્રકાશભાઈ, જ્યારે આખી ઘટના સર્જાઈ હતી એટલે કયા પ્રકારના પ્રયાસો થયા હતા? કોની સાથે વાતચીત થઈ હતી? સરકારે અમારા ધારાસભ્ય JS પટેલ સાહેબ, પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી સાહેબ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને હર્ષ સંઘવી સાહેબને જાણ કરેલી અને લોકોએ તનતોડ મહેનત કરી અને બાળકોને કંઈક પરત લાવવાના સમાચાર મને રાત્રે 12 વાગે મળ્યા છે. પ્રકાશભાઈ, જ્યારે આ ઘટના સર્જાઈ ત્યારે પરિવારજનો સાથે પણ આપે વાતચીત કરી હશે. તેમની શું સ્થિતિ હતી અને અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ તેમના પરિવારજનોની છે? પરિવારજનો તો ચિંતિત હતા અને માનસિક રીતે અપસેટ હતા, પણ અત્યારે હાલ રાત્રે જે 12-1 વાગે અમને સમાચાર મળ્યા કે ત્યાંથી નીકળી ગયા છે તો અમારા ગામમાં ને અમારા સમાજમાં થોડો ખુશીનો માહોલ છે. પ્રકાશભાઈ, એ સવાલ એ પણ થાય છે કે જ્યારે બાળકો અથવા તો યુવકો આ પ્રકારની ઘેલછામાં આવી જતા હોય છે, ફોરેન જવાના તે લોકોમાં હોય છે કે ફોરેન જવું છે, એટલે આ બધી બાબતોનું પણ અત્યારે ધ્યાન રાખવું કેટલું જરૂરી બની ગયું છે? બેન, ગુજરાત સરકાર, ભારત સરકાર અને પોલીસ વિભાગ બધા બાળકોને અને ઘણા મીડિયાઓને ટીવીના માધ્યમથી પણ જણાવ્યું છે કે આ રીતના ગેરરીતિ 2 નંબરમાં કોઈએ કંઈ જવું નહીં, પણ બાળકો કોઈની વાત માનતા નથી. પણ મારું તો એટલું જ કહેવું છે કે ભારત સરકારે એવો એક કાયદો બનાવી દેવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિને બહાર જવું હોય તો એનું ટોટલ ઇન્ટરવ્યુ થયા પછી જ એને ફ્લાઇટમાં બેસવા દેવાય. આજના યુવાનો જે બહાર ગામ જવા માટેની જે ઘેલછા ધરાવતા હોય છે, જે ફોરેન જવાનો અત્યારે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, પરંતુ એ ટ્રેપમાં ફસાઈ શકે છે, તે માટે આજના યુવાનોને શું સંદેશ આપવા માંગશો? હું યુવાનોને એટલો સંદેશ આપવા માંગુ છું કે કોન્સ્યુલેટ દ્વારા તમારે કોઈ પણ જગ્યાએ એપ્લાય કરવું જોઈએ. કોઈ લેભાગુ કે કોઈ એજન્ટોની વાતોમાં ના આવવું જોઈએ અને સરકારનો સંપર્ક કરીને સરકાર પાસપોર્ટ તમને ઇસ્યુ કરે છે તો કોન્સ્યુલેટમાં સરકારના કાગળિયા કરી અને વિઝા લઈ અને પછી કાયદેસર રીતે જ જવું જોઈએ. મારું તો એવું માનવું છે. દરેક સમાજને હું એ જ કહેવા માંગુ છું. જી પ્રકાશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. આજે આખી ઘટના સામે આવી છે કે જેમાં 4 જે ગુજરાતીઓ છે તેમનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું એટલે તેને લઈને ઘણા બધા સવાલો સર્જાઈ રહ્યા હતા. સરપંચ સાથે પણ વાતચીત થઈ. તેમના દ્વારા એક જ વાત કરવામાં આવી કે જ્યારે પણ આ પ્રકારનો કોઈ પણ નિર્ણય લો છો તો તેના વિશે વિચારો અને યોગ્ય પગલાં ભરો, ત્યારબાદ જ કોઈ નિર્ણય પર આવો, કારણ કે કોઈની પણ સાથે આ પ્રકારની ઘટના થઈ શકે છે અને જે ગેરરીતિનો માર્ગ અપનાવવામાં આવતો હોય છે તે પણ ન અપનાવવામાં આવે તે પણ સૂચના આપવામાં આવી છે.
સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રીલ માટે દરિયામાં સ્ટન્ટ કરવો ભારે પડ્યો છે. સુરતમાં યુવકોને દરિયાકાંઠે સ્ટન્ટ ભારે પડ્યો તો ડુમસના દરિયાકાંઠે રીલના ચક્કરમાં કાર ફસાઈ ગઈ. તો ડુમસ ખાતે દરિયામાં ફસાઈ ગઈ કાર અને ગાડીને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. તો દરિયાના ભરતીના પાણીમાં કાર તણાઈ ગઈ અને હાલ બીચ પર કારના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં કાર ચાલકની આ ગંભીર બેદરકારી સામે આવી છે અને ગંભીર બેદરકારીના કારણે જે કાર છે તે પાણીમાં તણાઈ ગઈ હતી. પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી કરવા માટે તજવીજ પણ હાથ ધરી છે. તો રીલ બનાવવાની ઘેલછામાં જે સ્ટન્ટ કરવામાં આવ્યો છે તે સ્ટન્ટ આ ગાડી ચાલકને ભારે પડી ગયો છે. સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, દરિયાકાંઠે રીલ બનાવવાના ચક્કરમાં જે ગાડી છે તે દરિયામાં નાખવામાં આવી હતી, શું અપડેટ મળી રહ્યું છે? અત્યારે કાર બહાર કાઢવામાં આવી છે, શું કાર્યવાહી કરવામાં આવી છે? બિલકુલ, સુરતનો ડુમ્મસનો દરિયા કિનારો અત્યારે વેકેશન હોવાને લઈને સહેલાણીઓથી ઉભરાઈ રહ્યું છે અને ખાસ કરીને આ પ્રકારની ગાડીઓ લોકો બીચ પર લઈને ના જાય તેને લઈને ફોર વ્હીલર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે એક વ્યક્તિ પોતાની ગાડી દરિયાના પટમાં લઈ ગયો હતો અને રીલ બનાવવાના ચક્કરમાં સ્ટન્ટ કર્યો હતો. જો કે દરિયામાં ભરતી આવતા ગાડી ડૂબી ગઈ હતી અને ક્રેનની મદદથી તેને બહાર કાઢવામાં આવી છે. પણ સવાલ એ ઉભો થાય છે, પ્રતિબંધ હોવા છતાં ગાડી દરિયા કિનારે પહોંચી કેવી રીતે? કારણ કે અહીંયા પોલીસ તૈનાત કરવામાં આવે છે, હોમગાર્ડ તૈનાત કરવામાં આવતું હોય છે અને જે પ્રકારે ગાડી પહોંચી છે જેને લઈને પોલીસે હવે ગાડી માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે તેની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને લાંબા સમયથી આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હતી જેને લઈને દરિયા કિનારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ત્યાં આગળ લોખંડના એંગલ મૂકવામાં આવે જેથી કોઈ ગાડી દરિયા કિનારે ના પહોંચે. પણ આ ગાડી પહોંચી છે તેને લઈને અનેક સવાલો હવે ઉભા થયા છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં હવે આગળ વાત કરીશું માવઠું તબાહીનું તાંડવ તેના વિશે. બપોરે 1 વાગ્યા સુધી 4 જિલ્લા ખૂબ જ સાવધાન. 4 જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં બપોરે 1 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે. 12 જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. તો બપોરે 1 વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદનું આગમન થઈ શકે છે. તો 4 એવા જિલ્લા કે જ્યાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બપોરે 1 વાગ્યા સુધી રેડ એલર્ટ 4 જિલ્લામાં આપવામાં આવ્યું છે. તો 12 જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જૂનાગઢ, પોરબંદરમાં તેમજ ગીર સોમનાથ અને અમરેલીમાં બપોરે 1 વાગ્યા સુધી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે તે પ્રકારનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો 12 એવા જિલ્લા કે જે બપોરે 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે તબાહી મચાવી દીધી છે. કોડીનારના અરણેજ ગામની સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. શિયાળામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો સ્થાનિકોનું કહેવું છે કે શિયાળામાં ક્યારેય આવો વરસાદ જોયો નથી. લોકોના ઘરની બહાર પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકો પણ હેરાન પરેશાન થયા છે. દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે જાણે કહેર મચાવવાનું મન બનાવી લીધું હોય તેમ છેલ્લા 4 દિવસથી અવિરત કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે હવે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ગામો છે ત્યાં જળબંબાકારની સ્થિતિ છે તે પણ નિર્માણ પામી છે. આ જે સીધા જ દ્રશ્યો જોઈ શકાય છે કે આ કોડીનાર તાલુકાનું અરણેજ ગામ છે અને અરણેજ ગામની અંદર મોડી રાત્રિથી જ આ સોસાયટી વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાયું હતું. લોકોના ઘરના દરવાજા સુધી પાણી પહોંચવાની તૈયારીમાં હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક વહેલી સવારથી જ્યારે મેઘરાજાએ વિરામ લીધો છે, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ મેઘરાજાએ વિરામ લેતાની સાથે જ પાણી છે તે ઓસરી રહ્યા છે. પરંતુ લોકોની સમસ્યા હજુ જેમને તેમ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી આ ગામની અંદર આ જ પરિસ્થિતિ હોય છે. ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિકો છે તેઓ સાથે વાત કરીશું. કઈ રીતના પરિસ્થિતિ હતી રાત્રે અને ભર શિયાળે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે? ક્યારે આવી અપેક્ષા હતી? ના, આ પહેલું બન્યું. એટલો વરસાદ પડતો પણ આખરમાં નતો પડતો. આ વખતે હેરાન થઈ ગયા ખેડૂત ને લોકો, સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે. બરોબર ને આમાં કોઈ પાકવા માંડીને જણાઈને આવે, સોસાયટી વાળા પાણીમાં
તકલીફ આવો જવાની પડે, આ પાણીનો કંઈક નિકાલ થાય એવું કરવું જોઈએ. હું અહીં કંઈ નહીં તો 10 વર્ષથી આ સોસાયટી અરણેજ સરદાર આવાસ યોજના સોસાયટી છે તેમાં 10 વર્ષથી રહું છું. તો 10 વર્ષે આવીને આવી પરિસ્થિતિ છે. ઘણી વખત તંત્રને કીધેલું, ગામના સરપંચને કીધેલું, ગામના તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યને પણ કીધેલું, મામલતદાર સાહેબને પણ કીધેલું કે અહીંયા દર વર્ષે આવીને આવી પરિસ્થિતિ રહે છે. થોડો 4 થી 5 ઇંચ વરસાદ થાય એટલે બધાના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. તો આ પરિસ્થિતિને કોઈ પણ વૈકલ્પિક પરિસ્થિતિ અનુસાર આ પાણીનો નિકાલ થઈ શકે એમ છે, છતાં પણ કોઈ તંત્ર ધ્યાનમાં લેતું નથી. તો આ હતા આ સોસાયટીના રહીશ અને તેઓનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ ગામની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ છે. સ્થાનિક તંત્ર હોય કે સ્થાનિક નેતાઓ હોય, તમામને રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર હોય કે ગામના સ્થાનિકો હોય તેઓ આ ગામની આ સોસાયટીની જે સમસ્યા છે તેમને કહી શકાય કે આ ખાડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને દર વર્ષે લોકોના ઘરોમાં પાણી ઘૂસે છે, લોકોની અનાજ વખરી છે તે પડલે છે. જોકે હજુ કોઈના ઘરની અંદર પાણી પ્રવેશ કર્યો નથી, પરંતુ આગામી સમયની અંદર હજુ પણ હવામાન વિભાગ છે તે વરસાદની આગાહી કરી રહ્યું છે. ત્યારે હજુ જો વરસાદ વરસશે તો આ સોસાયટીના ઘણા બધા એવા રહીશો છે કે તેઓને મોટી નુકસાની થવાની સંભાવના છે.